दोस्तों जय अलखधणी, जय अलखधणी, जय अलखधणी। दोस्तों आप घણા સમયથી પ્રેમી, જિજ્ઞાસુ, ભાવિક અને જતી સતી સંતો, મહંતો જો કોઈ મારી આ મહાપુરુષોની વાતને અનુલક્ષીને જે મેં રજૂ કરેલી વાતોને આપ બાળવતા હશો અને મને સમર્થન પણ ઘણું બધું મળ્યું છે આપના તરફથી. અને હવે આજે હું જે કહેવા જઈ રહ્યો છું એ વાત ઉપર આપને વ્યાજબી લાગે કે સત્ય છે વાત, અને આ વાત વિચારવા જેવી છે, તો આપ આપના ગ્રુપમાં શેર કરજો અને લાઈક પણ આપજો. અને આ મારી ચેનલ ઉપર કોઈ જો નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરે, કારણ કે પછીના મારા વિડીયો એમને મળતા રહે. તો દોસ્તો ચાલો ત્યારે આ ભક્તિ સિર્ફ વાતો કરવાથી નથી, મહાપુરુષોની વાતોને વાગોળવાથી આ વાત સમજી શકાતી નથી. ઘણા બધા મહાપુરુષોએ કીધું છે કે 100 મણ લખો કોરા કાગજે અગ્નિ અગ્નિ અગ્નિ. 100 મણ કાગજ લઈ લ્યો અને કોરા કાગળની માલિકો અગ્નિ 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 એવું લખી નાખો અને એ રૂના ગંજમાં નાખો, આગ નહીં પ્રગટે. પણ એક જ તણખલો જોઈ પડી જાય ને અગ્નિનું, તો રૂનો ગંજ ઘણી ભારમાં ખાખ થઈ જાય, રાખ બની જાય. એમ તૃષા 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 કહેવાથી તૃષ નહીં છૂપે. જો બુંદ એક મોઢામાં પડી જાય અને એક પાણી જો જળનું પીવાઈ જાય તો આપણને તૃષ મટી જાય. એમ જે જિજ્ઞાસા છે, જે ભાવના છે, જે પ્રેમ છે, એ વાતોથી નથી પતી જતું. કારણ અગાઉ મહાસતી ગંગાબાઈ અને પાનબાઈ, જેને ઘણી બધી વાતો મેકી છે, એમણે સંત મહાપુરુષોની વાત ઉપર અને એમના જીવન અને એમની સેવા અર્થના કરવા માટે વિશેષ વાત કરી છે. જ્યારે આપણે કદાચ કોઈ પણ મહાપુરુષના મુખમાંથી આ વાતને સમજી લીધી હોય, કાને સાંભળી લીધું હોય, એટલે આપણને આ વાત સાંગોપાંગ સમજાઈ ગઈ એવું વિચારી લેવું, એવું માની લેવું, એ ભૂલ ભરેલું છે. કારણ આ અભેદપદ ક્યારે પામે? એ મહાપુરુષોએ મને તમને રસ્તો આપ્યો છે. ગુરુની સેવાએ અભેય પદને પામીએ. હવે જ્યારે
ગુરુની સેવા આપણે કરવી તો જ અભયપદ મળે. મહાપુરુષનું બોલવું છે. અને એક પુરાવો છે. મેવાડગઢના મહારાણી મીરા એક રાજપૂતાણી જ્યારે સંત રવિદાસ મહારાજ આ વાતને પીરસે અને ત્યાર પછી રાણાજી અને કોપે છે કે હે મીરા, તું રવિદાસ ચમારના ત્યાંથી ઉપદેશ લઈ અને રવિદાસ ચમારને તે ગુરુ કર્યા હોય તો આ સંસાર સાગર તરી જવાય ખરું? એમ ત્યારે સંત મીરાબાઈ કહે છે, હે રાણા, મને સદગુરુ સંત રવિદાસ મહારાજનું મિલન થયું ને એટલે આ સાગર જે રહ્યો ને સંસારનો એ સુકાઈ ગયો છે. મને સામે કાંઠે મૂકી દીધી છે. મારે તરવાનું નથી. ત્યાર પછી અને ઘણા બધા એના ઉપર આવરણોના ગંધ ખડકાતા હોય પણ એ અડગ મન કોઈ દી લગે નહીં. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે વણસે નહીં. ઈ હરિજનના પ્રમાણ આ મહાપુરુષોનું બોલવું છે કે અડગ મન કોઈ દી લગે નહીં. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, ગમે એટલી વિપત પડે, પણ પોતાની વાત ઉપરથી અડગતા જે રહીને ન ગુમાવે. હે રાણા, મારા મન જે સમજાણું ને એ મારા માટે બરાબર છે. તો પણ રાણાજી કહે કે હે મીરા, તમે રવિદાસ ચમારને મૂકી દો અને બીજા ઘણા બધા સાધુ સંતો છે એને આમંત્રિત કરો. હું આ મહેલમાં એમને રહેવાનું સ્થાન આપું. પણ મીરા કહે છે કે હે રાણા, તમારા મન એ કદાચ ચમાર હોય તો ભલે, બાકી સંત રવિદાસ મહારાજ મારા માથાનો તાજ છે અને એના મુખમાંથી લીધેલી વાત હવે બીજા કોઈની તાકાત નથી કે મને એમાંથી અલગ કરાવી અને બીજી આપી શકે. એટલે મીરાબાઈની ભક્તિ એ સિર્ફ ગુરુ ભક્તિ હતી. આજ આપણે વાત ગુરુના ચરણમાંથી બેસી અને એના મુખની લઈ લઈએ. એ જ ગુરુનું નામ કદાચ આપણે જાહેર કરવામાં પણ તકલીફ પડતી હોય અને એના સેવાની વાત તો બાજુ પર રહી, તો આ વાતના અધિકારી નથી. કારણ કે જેના મુખમાં સત્યનો રાહ છે, જેની દ્રષ્ટિમાં નિર્મળતા છે, જેના ભીતરમાં ભાવના સારી છે, અમર પદ સુધી પહોંચાડવાની જય મહાપુરુષમાં હેસિયત છે, એવા સંત મહાપુરુષને જો આપણે સેવી ન શકીએ
તો આ વાતને આપણે વેરાસી એવું માનવું ને એ ગલત છે. માટે ભક્તિ બેસ્ટ. ગુરુ બિન ભક્તિ નહીં, ગુરુ બિન મિટે ન સંશય, ગુરુ બિન ભાંગે નહીં ભ્રમણા. ગુરુ ન હોય તો આ ભ્રમણાઓ જે રહીને એ ભાંગી ન શકે. ગુરુ ન હોય તો આ સંશય ન છૂટી શકે. હું મારાનો ભાવ જે રહ્યો ને એને મિથ્યા કરવા માટે હરિગુરુના ચરણમાં બેસી અને તન અને મન અર્પણ ને સમર્પણ કર્યું છે. અને ત્યારે એમાં કદાચ આદેશને અવગણવામાં આવે ને તો આ વાતના અધિકારી કોઈ નથી ભાઈ. માટે સમજવું સહેલું છે, પણ સમજ્યા પછી એને નિભાવવું અઘરું છે. અગર જો એને નિભાવી શકાય ને તો આપણે સાંગો પહોંચી શકીએ. બાકી તો બધી વાત છે. ભલે દોસ્તો, આ વાત ગુરુ ભક્તિની છે અને એ વાતને આધીન થઈને રહેવું એ સંત મહાપુરુષોનું બોલવું છે. અને આ વાત ઉપર આપણે કાયમ ટકવા માટે મહાપુરુષની અંતરનો આર્તનાદ મેળવવો એ જરૂરી છે. અંતરનું આર્તનાદ નહીં મળે તો મુખ માંથી છૂટેલો જે એક દેજોમય સ્વરૂપ એની પારખ નહીં થઈ શકે. માટે આ સંતોની સેવા કરવી અને એના આદેશનું પાલન થાય એવું કાર્ય કરવું. અચ્છા દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.